Good morning, students. Welcome to our video lecture session. In our previous session, we have seen the theory of simple cube. And now in today's session, we are going to see the program of simple cube with its different functions. Now, what is simple cube? Q is a concept. It works on FIFO basis. FIFO stands for first in, first out. પહેલા આવેલી વસ્તુને પહેલા સર્વિસ મળે એ બેઝિસ ઉપર આપણી સિમ્પલ ક્યુ કામ કરે છે. There are two ends of cube. Q ના બે છેડા છે, front end and rear end. એક front side, એક rear side. Elements can be inserted at rear end. Rear end ઉપર elements છે insert થશે અને elements can be deleted at front end. Front end માંથી elements delete થશે. આ સ્લાઇડ ની અંદર જે વસ્તુ મેં કીધી ને એ બધી આપણે પ્રીવિયસ સેશનમાં જોઈ ગયા છીએ, સમજી ગયા છીએ, ભણી ગયા છીએ. So now here is a program of simple cube. હવે આપણે simple cube નો પ્રોગ્રામ જોવાનો. હવે આજનું સેશનનું સૌથી ઇમ્પોર્ટન્ટ કામ જ આ છે. Write a program to implement simple cube or static cube. Static cube એનું બીજું નામ છે. સૌથી પહેલા શું કર્યું આપણે પ્રોગ્રામમાં? તો we have include two header files, stdio.h and conio.h. After that, I have created one size variable and initialized it with 5. એને 5 થી ઇનિશિયલાઇઝ કર્યો અને આવી રીતે જ્યારે સાઇઝ વેરિયેબલ ડિફાઇન કરવામાં આવે ત્યારે એ આખા પ્રોગ્રામની અંદર એની વેલ્યુ 5 રહેશે. બરાબર? ગ્લોબલ ડિક્લેરેશન. So throughout the program, you can use the variable size and the value of that size variable will remain 5. Okay. Now બધા variables લીધા છે જો. Integer front is equal to -1, integer rear is equal to -1. બંને વેરિયેબલ્સ છે એને -1 થી ઇનિશિયલાઇઝ કર્યા. લાસ્ટ સેશન ની અંદર જે મેં ફિગર થ્રુ તમને એક્સપ્લેન કર્યું તો યાદ કરો, આપણે ફ્રન્ટ અને રિયર બંનેને રેડ અને ગ્રીન થી ડ્રો કર્યા હતા અને -1 થી ઇનિશિયલાઇઝ કર્યા હતા. છેલ્લો હમણાં જે લેક્ચર આપણે લીધો આની પહેલાનો લેક્ચર એની અંદર ઓલી આકૃતિ સાથે સમજાવ્યું છે ને મેં, એમાં ફ્રન્ટ અને રિયરમાં જોશો બંને -1 થી ઇનિશિયલાઇઝ કરેલા. ત્યાર પછી ઇન્ટીજર ક્યુ ઓફ સાઇઝ, એક ઇન્ટીજર વેરિયેબલ ઓર એરે વેરિયેબલ બનાવ્યો છે અને એની અંદર મેં પાસ કરી છે સાઇઝ. પછી આફ્ટર ધેટ આપણે કઈ કઈ વસ્તુ કરવાની છે ક્યુ ઉપર, તો એના ઓપરેશન્સ જે થાય એ બધાને આપણે ફંક્શન કહેશું. તો કયા કયા ઓપરેશન્સ? તો કે ઇન્સર્ટ કરવા માટેનું, ડિલીટ કરવા માટેનું અને એની અંદર રહેલા એલિમેન્ટ્સને જોવા માટે. તો ડેટા ઇન્સર્ટ કરવા માટે એટલે કે એનક્યુ કરવા માટે ઇન્સર્ટ ફંક્શન, ડેટા ડીક્યુ કરવા માટે એટલે કે ડિલીટ કરવા માટેનું ડિલીટ ફંક્શન અને એની અંદર રહેલા એલિમેન્ટ્સ જોવા માટેનું પ્રિન્ટ ફંક્શન. તો આ ત્રણ ફંક્શન ઉપરથી આખું સિમ્પલ ક્યુ છે એ આપણું વર્ક કરે છે. Now after that, void main, inside which I've created one ch choice variable with the data type integer. After that, clearing our output screen by using clear screen function.
એન્ડ ડુ વાઇલ લૂપ છે આખી, એની અંદર આખો મેનુ ડ્રીવન પ્રોગ્રામ બનાવેલો છે, બરાબર, મેનુ ડ્રીવન એટલે મેનુ લખેલું આવશે અને પછી જો ચોઇસ લખેલી આવશે, તમે એકદમ ધ્યાનથી જુઓ તો સેકન્ડ લાઈનમાં પ્રિન્ટએફ છે, બીજી નંબરની લાઈન છે પ્રિન્ટએફ વાળી, એમાં બેકસ્લેશ એન્ડ પછી 1 ઇન્સર્ટ 2 ડિલીટ 3 પ્રિન્ટ અને 4 એક્ઝિટ, 4 ચોઇસ આપવાની છે યુઝર. તો આ વન ટાઈપ ઓફ મેનુ ડ્રીવન પ્રોગ્રામ છે જે ઓલરેડી સી લેંગ્વેજમાં તમે જોઈ ગયેલા છો. printf enter choice, હવે આ ચાર માંથી કોઈ પણ એક વસ્તુ સિલેક્ટ કરો, તો સપોઝ યુઝર પહેલી જ વખતે એને જો ડેટા નાખવો હશે, ઇન્સર્ટ કરવો હશે, તો એને ચોઇસ 1 સિલેક્ટ કરવી પડશે. તો scanf માં %d અને %ch ની અંદર એને 1 નાખવું પડશે, કારણ કે અત્યારે તો ક્યુ ખાલી હોય સૌથી પહેલા તો સૌથી પહેલું કામ તો શું કરવું પડે, ઇન્સર્ટ જ કરવું પડે. તો ઇન્સર્ટ માટેની ચોઇસ નંબર 1 છે, તો સ્વિચ અને ઇન્ટુ બ્રેકેટ ch, તો સ્વિચ કાઉન્સમાં શું પાસ થશે, 1. જો 1 પાસ થાય તો કેસ 1 માં જાય કન્સેપ્ટ આપણો પ્રોગ્રામનો કંટ્રોલ. તો કેસ 1 ની અંદર ઇન્સર્ટ ફંક્શન ને મેં શું કર્યું કહેવાય, આને લખી લો કમેન્ટમાં, શું કર્યું કહેવાશે, કોલ, insert function નું calling. Now the control will transfer to the definition of that insert function. હવે કંટ્રોલ ક્યાં જશે, insert function ની ડેફિનેશન, બરોબર. તો હવે એની ડેફિનેશન જોઈએ, ચલો આવી ગયું void insert, બરોબર, void insert. હવે એમાં શું કરવાનું છે, તો ક્યુ માટે પહેલા એક તો નંબર લેવો પડશે કે 10 20 30 શું લખાવવાનું છે, તો એના માટે એક વેરિયેબલ જોશે, તો નંબર લીધો, printf enter નંબરને સ્કેન કરાયો છે, બરોબર, નંબરને સ્કેન કરાવ, યુઝર 10 નાખશે તો 10 ઇન્સર્ટ થશે, 20 નાખશે તો 20 ઇન્સર્ટ થશે, બરોબર છે. નાઉ ત્યાર પછી શું, if rear less than size -1, જો rear છે એ સાઇઝ -1 કરતા નાની હોય અથવા એના જેટલી હોય ત્યાં સુધી આ ઇફ કન્ડિશન સાચી પડશે. તો શું કરવાનું, q of ++ rear equals to number, એટલે આ અહીં શું થશે ખબર છે, અહીંયા આખું વસ્તુ આવી જશે કે q of ++ rear, તો rear ની વેલ્યુ તો ઉપર જોજો આપણે -1 કરીને આવ્યા છે, જો આ રહી rear ની વેલ્યુ કેટલી છે, -1, બરાબર. અહીંયા ચલો rear ની વેલ્યુ -1 છે, just take a minute. રેડી છે, ચલો. તો q of ++ rear, અચ્છા એ હું એ જ લખવા જતો હતો, એ લખેલું હતું q of ++ rear ની વેલ્યુ કેટલી હતી, -1. now the value of rear will become 0, rear ની વેલ્યુ થઈ જશે 0. તો જો આવી સિચ્યુએશન બની, q of 0 ઉપર અહીંયા જે યુઝર નંબર નાખ્યો હશે scanf માં એ નંબર આયા આવશે, એટલે q of 0 ઉપર માનો કે મેં પહેલી વેલ્યુ નાખી 10, તો q of 0 પર વેલ્યુ આવશે 10, બરાબર. હવે એવી રીતે વધતું જશે, જો નેક્સ્ટ ટાઈમ પ્લસ થઈને આવશે તો q of ક્યાં આવશે વેલ્યુ, q of 1 પર માનો કે 20, તો 20 આવશે,
Q of 0 પર 10, Q of 1 પર 20, Q of 2 પર 30 એવી રીતે. બરાબર? તો આ લાઈન આખી એના માટે છે. આ લાઈન આખી એના માટે. Now if front double equals to -1, જો આ સમયે તમે 10 એન્ટર કરાવ્યા અને ત્યારે ફ્રન્ટની વેલ્યુ જો -1 હોય તો ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ ફ્રન્ટ +1 એટલે ફ્રન્ટની વેલ્યુમાં પણ એકનો વધારો કરો તો હવે ફ્રન્ટ પણ શું થઈ જશે 0 કારણ કે ફ્રન્ટની વેલ્યુ અત્યારે -1 છે. હું જેવી એક વેલ્યુ નાખું 10 નંબરની વેલ્યુ Q માં તો રિયર અને ફ્રન્ટ બંને 0 પર સેટ થઈ ગયા અત્યારે. બરોબર? નાઉ હવે અહીંયા એલ્સ માં તો જશે જ નહીં કારણ કે આપણે ઇફ માં જઈને આવ્યા. ઇફ માં જાવ ત્યાર પછી એલ્સ એક્ઝિક્યુટ ન થાય. ઇફ ખોટી પડે તો એલ્સ આવે. તો એલ્સ માં તો જશે જ નહીં તો આ ઓવરફ્લો ટાઈપ થવાનો તો મતલબ જ નથી કોઈ. અહીંયા આપણી આ પહેલી વેલ્યુ ઇન્સર્ટ કરવાનું કામ પૂરું થયું. Q ની અંદર અત્યારે 10 ઇન્સર્ટ થયા. બરોબર? નાઉ ફરી વખત હું ઇન્સર્ટ કરું છું એટલે હવે ક્યાં જશે જો while ch is not equals to 4 હોય ને એનો મતલબ આ do while loop ક્યાં સુધી ચાલે ખબર છે જ્યાં સુધી યુઝર 4 નંબરની ચોઈસ નહીં આપે ને ત્યાં સુધી do while loop ચાલે જ રાખશે એટલે અત્યારે આપણે કયા સ્ટેજ પર ઉભા છીએ હું તમને કહું કે અહીંયા આપણે if પૂરી થઈ હતી એટલે અહીંયા આપણું ઇન્સર્ટ ફંક્શન પૂરું થયું. ઇન્સર્ટ ફંક્શન પૂરું થાય જેવું એવો કંટ્રોલ ક્યાં જાય જ્યાં કોલ થયો હોય એની પછીની લાઈન. ચલો ઇન્સર્ટ કોલ ક્યાં થયું હતું અહીંયા. બરોબર? તો એની પછીની લાઈન ઉપર પ્રિન્ટ ઈ કોલ કરશે પ્રિન્ટ ફંક્શન. તો ચલો ઈ પણ ઈઝી છે સમજાઈ દઉં છું સાવ સહેલું છે. પ્રિન્ટ ફંક્શન કોલ કરવા જઈએ છીએ આપણે જો અત્યારે અહીંયા આવ્યા છે પ્રિન્ટના કોલિંગ હું અહીંયા કોલ લખી દઉં છું. અહીંયા એવું પ્રિન્ટ void print integer I if front double equals to -1 જો યુઝર સૌથી પહેલા જ ત્રીજા નંબરની ચોઈસ આપે પ્રિન્ટ માટે તો પ્રિન્ટ તો ક્યાંથી થાય કોઈ એલિમેન્ટ્સ તો હોવા જોઈએ ને તો પ્રિન્ટ થાય. ઘણી વખત એવું થાય આ ચોઈસમાં જે મેં 4 ઓપ્શન આપ્યા અત્યારે યુઝર છે સીધો જ 3 નંબરનો ઓપ્શન દબાવે. હવે 3 નંબર તમે જ્યારે પ્રેસ કરો ત્યારે શું થાય પ્રિન્ટ ફંક્શન કોલ કરવા જાય. હવે પ્રિન્ટ એલિમેન્ટ્સ ક્યાં કરાવવાના છે જે આપણે ઇન્સર્ટ નથી કર્યા ઇવન એક પણ એલિમેન્ટ હજી નખાયો હોય નથી તો પ્રિન્ટ તો ક્યાંથી થાય. બરાબર? તો એવા ટાઈમે જ્યારે ક્યુ ખાલી હોય તો એને શું કહેવાશે અંડરફ્લો અથવા તો ક્યુ ઇઝ એમ્પ્ટી. તો અહીંયા ચેક કરાયું છે જો ઇન્ટીજર I if front double equals to -1 તો q is empty. તો એવું લખીને દેખાડ દેશે કે q ખાલી છે અને ત્યાંથી રિટર્ન થઈ જશે જ્યાં ફંક્શન કોલ થયું ત્યાં પાછું જશે. તો એવું થશે આપણા કેસમાં અત્યારે નહીં જાય કારણ કે આપણે 10 વેલ્યુ ઇન્સર્ટ કરીને આવ્યા છે. બરાબર? તો આ if માં નહીં જાય તો ક્યાં આવશે for loop થી ચાલુ થશે. For I equals to front, I less than is equal to rear, I plus plus. I ની વેલ્યુ ફ્રન્ટ થી ચાલુ કરવાનું rear સુધી જવાનું દર વખતે q of I ડિસ્પ્લે કરાવવાનો. તો પહેલી જ વખતે ફ્રન્ટ ની વેલ્યુ અત્યારે કેટલી હતી હમણાં આપણે જો -1 હતી એની આપણે front is equal to front plus 1 કરીને આવ્યા તો ફ્રન્ટ ની વેલ્યુ શું થઈ ગઈ 0. બરોબર? તો q of 0 પરનો એલિમેન્ટ છે ને અત્યારે ડિસ્પ્લે કરશે. તો આનો મતલબ કે આ printf સ્ટેટમેન્ટ છે એ q of 0 પરની વેલ્યુ ડિસ્પ્લે કરશે અને 10 નંબર છે તમારી આઉટપુટ સ્ક્રીન પર પ્રિન્ટ થશે. બરાબર છે એકદમ? હવે તમે આ લૂપ ખાલી સમજી લો હું દર વખતે તમને પ્રિન્ટ ફંક્શન છે ને ઈ કોલ કરીશ નહીં હું તમને અહીંયા બતાવી દઉં છું ત્યારે શું છે કે I ની વેલ્યુ ફ્રન્ટ થી ચાલુ કરશે અને હવે જો આપણે બીજો એલિમેન્ટ નખાવશું 20 તો શું થવાનું રિયર પ્લસ પ્લસ થશે ને એની અંદર વેલ્યુ 20 જશે. 30 નાખશું તો પાછું રિયર પ્લસ પ્લસ જશે 30 એમાં જશે. તો હવે
પ્રિન્ટ કરાવવાનું છે તો શું કરશું આપણે? for I equals to front, I less than equals to rear. માનો કે 30 સુધી છે તો ઈ 10 20 ને 30 ઈ આ for loop થી પ્રિન્ટ કરાવી દેશે. ફ્રન્ટ થી ચાલુ કરવાનું છે એટલે ફ્રન્ટ ની વેલ્યુ 0 હશે પહેલી વખતે અને rear પ્લસ પ્લસ કરતું આગળ વધતું ગયું હશે. તો rear ની વેલ્યુ માનો કે 3 છે તો 0 થી લઈને 3 સુધી લૂપ ચાલશે. એટલે કે 0 પરની વેલ્યુ બતાવશે, 1 પરની વેલ્યુ, 2 પરની વેલ્યુ અને 3 પરની વેલ્યુ. બરોબર છે? તો આટલી 4 વેલ્યુ છે એને ઈ ડિસ્પ્લે કરશે. તો સિમ્પલી આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે આ તો ખાલી શું હતું, અત્યારે એક જ 10 વેલ્યુ નાખી હતી, ની 10 એને પ્રિન્ટ કરી દીધી. ચલો એટલે આ પ્રિન્ટ ફંક્શન નું કોલિંગ પૂરું. જો અહીંયા હતું પ્રિન્ટ, આ આપણે પ્રિન્ટ કોલ કરવા આવ્યા હતા. બરાબર. નાઉ ગેટ ch એટલે શું કે એટલું ઈ પ્રિન્ટ કરીને 10 નંબર ડિસ્પ્લે સ્ક્રીન ઉપર રાખશે અને પછી આપણે કી પ્રેસ નહીં કરીને ત્યાં સુધી ઊભું રહેશે. એની આઉટપુટ સ્ક્રીન ની સ્ટોપ રાખશે. એના માટે આ ગેટ ch લખેલું છે. અને પછી છે બ્રેક. બ્રેક એટલે હવે અહીંયા ઈ કેસ નું કામ પૂરું થાય. ઈ કેસ માંથી કંટ્રોલ જેવો આગળ જાય અહીંયા બ્રેક થશે એવો કંટ્રોલ છે ને ઈ પાછો અહીંયા આવશે. જો અહીંયા while ch માં. હવે આ લૂપ તમને સમજાવું છું. ch is not equals to 4 તો નથી. જો ch ની વેલ્યુ અત્યારે કેટલી છે તો અહીંયા આપણે 1 નાખી દીધો. આ ચોઈસમાં 1 ઇન્સર્ટ સિલેક્ટ કર્યું હતું ને આપણે, તો સૌથી પહેલા 1 ઇન્સર્ટ કર્યું હતું એટલે ch ની અંદર 1 હશે. તો જો હવે હું અહીંયા સમજાવું છું. ch માં 1 છે તો આ આખાનો કન્સેપ્ટ સમજાવું છું. આનો મતલબ આવો થાય, લૂપ સાચી પડશે. જો ch ની વેલ્યુ 1 અને આને is not equal to કહેવાય. is not equal to 4 આવું થાય. while 1 is not equal to 4 તો હા 1 ઈ 4 ની ઇક્વલ નથી. 1 અને 4 સરખા નથી. એટલા માટે આ કન્ડિશન સાચી પડશે. જેવી આ while કન્ડિશન સાચી પડે એવો કંટ્રોલ પાછો ક્યાં જશે? do ની અંદર. do ની અંદર જાય એટલે તમને પાછું મેનુ ડિસ્પ્લે કરશે કે 1 insert, 2 delete, 3 print, 4 exit. બરાબર છે? હવે માનો કે મેં પાછું 1 insert સિલેક્ટ કર્યું તો એ પાછું કેસ 1 માં જશે અને ઇન્સર્ટ નું કોલિંગ હમણાં મેં જેમ કરાવ્યું એવી જ રીતે ઇન્સર્ટ ને કોલ કરવા જશે. નંબર ડિક્લેર કરશે, એક નંબર માંગશે. હવે બીજી વખતે યુઝર આપણે શું નાખશું? 20 નાખશું. પહેલી વાર 10 નાખ્યા. હવે આપણે નાખશું આમાં 20 નંબરની વેલ્યુ. તો rear જો તો rear less than size minus 1 આ સમજાઈ દઉં. ચલો તમને rear ની વેલ્યુ અત્યારે કેટલી છે? 0 છે. 0 less than equals to size ની વેલ્યુ કેટલી છે? 5. 5 minus 1 એટલે 4. આ સાચી છે. જો if 0 less than is equal to 4, હા 0 4 કે 4 થી નાના છે. આ કન્ડિશન સાચી એટલે કંટ્રોલ આવશે પાછો અંદર. ચલો હવે અહીંયા તમારે કહેવાનું પડે કે અહીંયા શું સેટ થાય? q ઓફ પ્લસ પ્લસ rear. rear ની વેલ્યુ યાદ રાખજો ગઈ વખતે 0 હતી. બરાબર? સૌથી પહેલા -1 હતી, પછી એક પ્લસ પ્લસ કરી દીધી આપણે. એકવાર ઇન્સર્ટ ફંક્શન કોલ કરાવ્યું તો 0 થઈ ગઈ. હવે પ્લસ પ્લસ rear આવે એટલે શું થાય? 1. તો q ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ નંબરની વેલ્યુ કેટલી છે? 20. તો q ઓફ 0 ઉપર 10 સેટ થયા અને q ઓફ 1 ઉપર 20 સેટ થયા. બરાબર છે? ચલો હવે ફ્રન્ટ ની વેલ્યુ -1 છે ના, એ આપણે 0 કરીને આવ્યા. બરોબર? કારણ કે આની પહેલી વખતે ફ્રન્ટ ની વેલ્યુ -1 હતી. બરોબર? ત્યારે ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ ફ્રન્ટ પ્લસ 1 એટલે ફ્રન્ટ ની વેલ્યુ 0 થઈ ગઈ. તો હવે બીજી વખતે આ કન્ડિશન ખોટી પડશે. ફ્રન્ટ ઇક્વલ્સ ટુ -1. તો કે ના, આપણી ફ્રન્ટ ની વેલ્યુ તો 0 છે. તો ઈ પ્લસ પ્લસ કરવા જશે નહીં. એટલે ફ્રન્ટ ને આપણે ત્યાં રાખવાનું છે 0 ની પોઝિશન. બરાબર? તો એ ત્યાં રહેશે. ફ્રન્ટ ની વેલ્યુ 0 થઈ ગઈ, રિયર ની વેલ્યુ 1 થઈ. જો 0 થી પણ એક વધ્યું.
એટલે અત્યારે ફ્રન્ટ ની વેલ્યુ 0 છે, રિયર ની વેલ્યુ 1 છે. બરોબર. ઇફ માંગ્યું હોય તો એલ્સ માં ન જાય. અહીંથી પાછો કંટ્રોલ ક્યાં ટ્રાન્સફર થાય? કોલિંગમાં. પાછું પ્રિન્ટ કોલ કરશે. હવે પ્રિન્ટ કોલ કરવામાં એકવાર આવું વાલો છે, તમને સમજાવું કે હવે અહીંયા જુઓ તમે, આ ફોર લૂપ જ ઇમ્પોર્ટન્ટ આના માટે. હમણાં મેં શું કીધું, ફ્રન્ટ ની વેલ્યુ કેટલી હતી? 0. તો જો આ કેટલી 2 વાર લૂપ ચાલશે, તમને સમજાવું કે i is equal to 0 અને i less than is equal to 1, કારણ કે રિયર ની વેલ્યુ 1 છે. તો લૂપ કેટલી વાર ચાલી? એકવાર 0 માટે, પછી પાછો i પ્લસ પ્લસ થશે એટલે 1 માટે. 2 વાર લૂપ ચાલશે અને q ઓફ 0 પરની વેલ્યુ એકવાર બતાવશે અને એકવાર q ઓફ 1 પરની વેલ્યુ બતાવશે. આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ. બરોબર. તો અહીંયા આપણું આ પાછું પ્રિન્ટ ફંક્શન છે એનું સમજાવવાનું કામ પૂરું થાય. નાઉ હવે માનો કે અહીંયા આવ્યું ગેટ ch. હવે બ્રેક થયા પછી પાછી while માં આવશે કન્ડિશન, પાછી આપણો કંટ્રોલ છે while માં આવશે. ch is not equals to 4, ડેફિનેટલી સાચી છે કન્ડિશન. ch ની વેલ્યુ 1 છે. 1 is not equals to 4, સાચી કન્ડિશન. કંટ્રોલ પાછો જશે ઉપર ડુ માંથી પાછું મેનુ. હવે હું સિલેક્ટ કરું છું 2, ડિલીટ કરું છું. જોજો અત્યારે આપણી ક્યુ માં 10 અને 20 વેરિયેબલ છે. બરાબર. 10 અને 20 નો ડેટા છે અને 10 છે એ વેલ્યુ ફ્રન્ટ પર છે અને 20 છે એ વેલ્યુ રિયર પર છે. Okay, now I am going to select the second option, delete. Now the value of ch will become 2 now. So switch off 2. તો ડેફિનેટલી કયા કેસમાં જશે? સેકન્ડ કેસમાં. અહીંયા delete નું કોલિંગ છે. delete નું કોલિંગ છે તો delete ફંક્શનમાં જશું, void delete. If front double equals to -1, no, front ની વેલ્યુ 0 છે. if માં તો જશે જ નહીં, else માં printf element deleted %d q of front, કારણ કે પહેલા ઇન્સર્ટ થયેલો એલિમેન્ટ એ સૌથી પહેલા ડિલીટ થશે. એ q નો નિયમ છે. તો આપણા નિયમ પ્રમાણે 10 પહેલા ઇન્સર્ટ થયા છે. હજી જસ્ટ હમણાં જ કીધું મેં કે આપણા 10 છે એ ક્યાં સેટ થયેલા છે? ફ્રન્ટ ઉપર, અને 20 સેટ થયેલા છે રિયર ઉપર. તો ફ્રન્ટ ઉપર કોણ છે? 10. તો q ઓફ ફ્રન્ટ પરની વેલ્યુ એટલે કે 10 નંબર છે એ ડિલીટ કરીને બતાવી દેશે. બરાબર છે. હવે શું બાકી રહ્યું? તો કે ફ્રન્ટ છે એને 1 પ્લસ પ્લસ કરવાનો, કારણ કે ફ્રન્ટ ઉપર તો વેલ્યુ રહી નહીં 0 ઉપર. તો ફ્રન્ટ ને 1 કરવો પડે ને. તો ફ્રન્ટ પ્લસ પ્લસ કરાવવાનું બાકી, તો એ જોઈએ આપણે. ફ્રન્ટ અને રિયર બંને એક જગ્યાએ છે? ના, ફ્રન્ટ ની વેલ્યુ 0 છે અને રિયર ની વેલ્યુ 1 છે. તો આ ઇફ માં જશે નહીં. એલ્સ માં ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ ફ્રન્ટ પ્લસ 1 આવી ગયું. જો ફ્રન્ટ ની વેલ્યુમાં 1 નો વધારો કરી દીધો. બરોબર છે. તો હવે આ રીતે q નો એલિમેન્ટ છે એ ડિલીટ થાય છે. બીજી વખત ડિલીટ ઓપ્શન પરફોર્મ કરો, બીજી વખતે ડિલીટ ઓપ્શન પરફોર્મ કરો એટલે અત્યારની સિચ્યુએશન કેવી છે? જો આવી થઈ. અહીંયા ખાલી આમ જ તો ડ્રો કરું છું. આવું હતું ઉપર ડ્રો કરો એટલે વધારે ખબર પડશે. 0 અને 1, ફ્રન્ટ ની વેલ્યુ 0 હતી અને રિયર ની વેલ્યુ 1 હતી. ફ્રન્ટ ઉપર 10 હતા અને રિયર ઉપર 20 હતા. બરોબર. હવે આ 10 છે એને આપણે ડિલીટ કરી નાખ્યા. હવે જો હવે તમને એક 30 વાળું બતાવી દઉં. માનો કે હજી એક વખત ઇન્સર્ટ પરફોર્મ કર્યું હોત
તો રિયર અહીંયાથી જતી રહે, રિયર અહીંયા આવી 2 નંબર અહીંયા આવત 30 હવે બરોબર 30 જો ઇન્સર્ટ કરાયો હતો જી તો અત્યારે આપણી પાસે આવો કેસ છે આપણી પાસે બરોબર તો 0 અહીંયા બરોબર તો હવે શું કરવાનું છે ફ્રન્ટ થી લઈને લૂપ ચલાવી છે રિયર સુધીની 10 20 બંને ડિસ્પ્લે કરવાના હવે અત્યારે આપણે ડિલીટ કરી છે વેલ્યુ 10 એટલે આ 10 વેલ્યુ ડિલીટ થઈ જાય અને ફ્રન્ટ ને ક્યાં સેટ કરવાનો છે ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ ફ્રન્ટ પ્લસ 1 એટલે ફ્રન્ટ ની વેલ્યુ 1 કરી દેવાની એટલે હવે શું થયું ખબર છે આવો કેસ છે આપણી પાસે ફ્રન્ટ એ 1 પર છે અને રિયર પણ 1 પર છે બરોબર અત્યારે આ કેસ છે જોજો હવે શું થશે પાછું ડિલીટ પરફોર્મ કરવું તો ફ્રન્ટ ની વેલ્યુ -1 છે ના જો ફ્રન્ટ તો ક્યાં છે 1 ઉપર છે 1 પર છે તો આ ખોટું એલ્સ માં આવશે printf element deleted %d q of front q of front એટલે q of 1 પરની વેલ્યુ ડિલીટ કરવાની છે તો q of 1 ઉપર કોણ છે 20 તો એ 20 ને ડિલીટ કરેલો દેખાશે બરોબર આ 20 ડિલીટ થઈ ગયો બરાબર હવે શું તો માનો કે હજી હું ડિલીટ પરફોર્મ કરું તો ક્યાં આવશે જો ફ્રન્ટ ડબલ ઇક્વલ્સ ટુ -1 ના ફ્રન્ટ તો હજી 1 ઉપર છે બરાબર તો ત્યાં નહીં આવે એટલે એલ્સ માં જશે એલ્સ ની અંદર ફ્રન્ટ પરની વેલ્યુ કોઈ છે જ નહીં તો હવે પાછું આ ઇફ ચેક કરશે ફ્રન્ટ ડબલ ઇક્વલ્સ ટુ રિયર તો કે હા જો ફ્રન્ટ અને રિયર બંને અત્યારે એક પોઝિશન પર છે અને ડિલીટ કરવા માટે અત્યારે કઈ નથી આપણી પાસે તો આનો મતલબ શું થયો ક્યુ આખી ખાલી છે બરોબર તો ફ્રન્ટ અને રિયર બંને સરખી પોઝિશન પર હોય તો આ ઇફ સાચી પડશે આપણા અત્યારના કેસમાં સાચી પડશે તો પાછું શું કરી દેવાનું ફ્રન્ટ અને રિયર ને બંનેને -1 પર સેટ કરી દો અને જો આ બધા કેસ ખોટા હોય તો એલ્સ માં જશે અને ફ્રન્ટ ની વેલ્યુ ની આગળ વધારશે માનો કે 4 એલિમેન્ટ હોય 10 20 30 40 તો 10 ડિલીટ કર્યો તો હવે ફ્રન્ટ ને 20 ઉપર તો લાવવા પડે ને એટલે ફ્રન્ટ પ્લસ પ્લસ કરવું પડે તો અહીંયા કહ્યું જો ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ ફ્રન્ટ પ્લસ 1 ઓકે તો આ આપણું આખું ડિલીટ ફંક્શન તો આ જ પ્રમાણે તમને ઇન્સર્ટ સમજાયું ડિલીટ સમજાયું અને ડિસ્પ્લે સમજાયું છે હવે હું તમને એક્ઝિક્યુટ કરીને બતાવું છું એટલે તમને એકદમ ક્લિયર થઈ જશે જો ડિલીટ કરો જો આવ્યું શું આવ્યું મેનુ પહેલું ઇન્સર્ટ બીજું ડિલીટ ત્રીજું પ્રિન્ટ ચોથું એક્ઝિટ ઇન્સર્ટ કરાવું છું નંબર 1 તો ઇન્સર્ટમાં નંબર માંગશે કયો નંબર ઇન્સર્ટ કરાવો છે તો કે 10 જો 10 ડિસ્પ્લે કર્યો હે અત્યારે બરાબર પાછું એન્ટર આપું અત્યારે ક્યુ માં 10 આવી ગયા છે પાછું ઇન્સર્ટ કરું 1 તો શું થશે એન્ટર નંબર 20 આવ્યા જો 10 એમને રહ્યા અને 20 પણ ઇન્સર્ટ થયા ક્યુ માં પાછું ઇન્સર્ટ પરફોર્મ કરું છું ચોઇસ 1 એન્ટર નંબર 30 હા 10 20 30 આપણી મેક્સિમમ સાઈઝ 5 ની છે જો 5 થી વધારે નહીં નાખવા દે ઓવરફ્લો કહી દેશે અથવા તો ક્યુ ઇઝ ફૂલ એવું કહી દેશે પાછું ઇન્સર્ટ કરવું 40 ચોઇસ 1 પાછું એન્ટર કરું 50 50
જોજો 50 આ 5 એલિમેન્ટ ક્યુ માં આવી ગયા. હવે નવો એલિમેન્ટ ઇન્સર્ટ નહીં થવા દે. કદાચ પૂછશે ખરો એન્ટર નંબર, પણ ઇન્સર્ટ નહીં થવા દે. પૂછ્યું 60, પણ જોજો. અચ્છા, આપણે સાઈઝ ને મોટા રાખેલા છે. એક વખત જોઈ લે, હાલો વાંધો નહીં. ઇન્સર્ટ 70. અચ્છા, સાઈઝ ની વેલ્યુ 5 છે ને, બરોબર છે. તો 0 થી લઈને 5 એટલે ટોટલ 6 એલિમેન્ટ એડ ઇન્સર્ટ કર્યા. જો ક્યુ ઓવરફ્લો આવી ગયું તરત 70 હું નાખવા ગયો તો શું આવી ગયું? ક્યુ ઓવરફ્લો, અને 70 વેલ્યુ ઇન્સર્ટ થઈ નહીં, બરોબર. તો ટોટલ 6 એલિમેન્ટ ઇન્સર્ટ કરવા દીધા એને. હવે અત્યારે તમે મને એટલું કહો ખાલી કે ફ્રન્ટ ક્યાં છે અને રિયર ક્યાં છે? ફ્રન્ટ ક્યાં હશે? 10 ઉપર, અને રિયર ક્યાં હશે? 60 ઉપર. તો ડિલીટ કોણ થાય? ફ્રન્ટ વાળી વેલ્યુ 10 ડિલીટ થશે. તો જો હું અત્યારે ડિલીટ કરું છું, સેકન્ડ નંબર આવશે તો 10 ડિલીટ કરી નાખશે. કર્યા જો, એલિમેન્ટ ડિલીટેડ 10 આવી ગયું. અને બીજું ડિસ્પ્લે ક્યાંથી થયું? 20 થી. 20, 30, 40, 50, 60. પાછું હું ડિલીટ કરું તો હવે બીજા નંબરે આવેલો એલિમેન્ટ અત્યારે ડિલીટ થશે. પહેલા ઇન્સર્ટ થયેલો એલિમેન્ટ પહેલા ડિલીટ થયો. જો 10 પહેલા ઇન્સર્ટ થયો તો 10 પહેલા ડિલીટ થયો. ચોઈસ 2 ડિલીટ થઈ ગયો. 20. હવે આમાં ન પૂછે એન્ટર નંબર કયો ડિલીટ કરવો છે એવું નથી પૂછવાનું. આમાં તો ફ્રન્ટ ઉપર રહેલી વેલ્યુ સીધી ડિલીટ જ થાય. ઇન્સર્ટ કરવાનું તમને પૂછે તમારે કયા કયા નંબર્સ નાખવા. આમાં સીધી ચોઈસ 2 આપો એટલે સીધું જ ફ્રન્ટ પરની વેલ્યુ ઉડાડી દેશે, બરોબર. એવી રીતે ઉડાડતા જુઓ, 30 ડિલીટ, 40 ડિલીટ, 50 ડિલીટ, 60 ડિલીટ. ક્યુ ઇઝ એમ્પ્ટી. રેડી? તો આ જે ડિસ્પ્લે થયા ને બધા 50 ને 60 ને અત્યારે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ને, તો ઈ શું છે? ડિસ્પ્લે ફંક્શન થી ડિસ્પ્લે કરેલી વેલ્યુ છે. તો ઇન્સર્ટ થઈ ગયું, ડિલીટ થઈ ગયું, અને ડિસ્પ્લે પણ થઈ ગયું. તો આ પ્રમાણે 4 નંબર આપીશું એટલે શું કરશે? એક્ઝિટ થઈ જશે. એન્ડ ઓફ પ્રોગ્રામ. બરાબર. તો આ પ્રમાણે આપણો સિમ્પલ ક્યુ નો પ્રોગ્રામ વર્ક કરે છે. આ પ્રોગ્રામને તમારા શાંતિથી બુકની અંદર લખી નાખવાનો છે. તમે આવી રીતે વિડીયો આગળ લઈ જવો હોય તો એવી રીતે. અને અત્યારે જો મેં ડિસ્પ્લે કરાવ્યું છે તો પોઝ કરીને લખી નાખજો વ્યવસ્થિત પ્રોગ્રામ, બરોબર. તો આ આપણો સિમ્પલ ક્યુ નો પ્રોગ્રામ 5 માર્કમાં ગેરંટીથી પૂછાય છે. ઓલવેઝ પૂછાય જ છે, બરોબર છે. તો વ્યવસ્થિત તમારી બુકમાં લખી લેવાનું છે. અને આ પ્રોગ્રામ તમારે તમારા ઘરે કમ્પ્યુટર હોય તો એની અંદર પરફોર્મ કરવાનું છે. ઓકે, આજના લેક્ચરમાં આટલું રાખીએ ફ્રેન્ડ્સ. થેન્ક યુ.